મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ। સૌથી પ્રથમ તો રાજ્યમાં નલિયા 6.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર રાજ્યની અંદર બની ચૂક્યું છે। લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે। ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ 13.5 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। ત્યારે 8 શહેરમાં 13 ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે। અમદાવાદ સહિત અન્ય 8 શહેરમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન। આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। નલિયા સૌથી ઠંડુ શહેર બની ચૂક્યું છે। નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે અને તેને લઈ અને નલિયા સૌથી ઠંડુગાર શહેર ગુજરાતની અંદર બની ચૂક્યું છે। આ ઉપરાંત અમદાવાદમાં લઘુત્તમ 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઠંડીમાં વધારો થતાની સાથે જ લોકો ગરમ કપડાનો પણ ઉપયોગ કરી રહ્યા છે। તો નલિયા 6.4 અંશ સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ શહેર તો ડીસામાં 12.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 13.5 અંશ સેલ્સિયસ તાપમાન તો વડોદરામાં 14.2 અંશ સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। સુરતની વાત કરીએ સુરતમાં 16.2 અંશ સેલ્સિયસ તાપમાન તો રાજકોટમાં 8.2 અંશ સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 10.6 અંશ તો ભાવનગરમાં 13.6 અંશ ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે। નલિયા સૌથી ઠંડુ શહેર બની ચૂક્યું છે।